જામનગરમાં ગણેશોત્સવની ઉજવણીમાં એક અનોખો રંગ જોવા મળ્યો હતો। શહેરના દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓએ મળીને 300થી પણ વધુ નિરાધાર અને અનાથ બાળકોને મફત મેળાનો આનંદ આપ્યો હતો। પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાં ધૂમકેતુ, મેરીગો રાઉન્ડ સહિતની રાઇડ્સનો બાળકો આનંદ માણતા નજરે પડ્યા હતા। મેળામાં બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને પીણા પણ અપાયા હતા। મેળામાં સ્વયંસેવકોની ટીમે બાળકોની સંભાળ રાખી ઉત્સાહપૂર્વક સેવા આપી હતી। નાલંદા સ્કૂલ એક એવી સ્કૂલ છે જ્યાં અનાથ બાળકો છે, જેમના કોઈ પેરેન્ટ્સ નથી, કોઈના સિંગલ પેરેન્ટ્સ છે, એવા બાળકોને દર વર્ષની જેમ મારા સહયોગી સબીરભાઈ અને નિલેશભાઈનો પણ એવો આગ્રહ હોય છે કે બાપુ એમને તમે મેળામાં લઈને આવો। આ છોકરાઓની ખુશી તમે પણ જોઈ શકો છો। એ અનાથ બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો છે। તો આ વખતે તો અમે એક નવીન મતલબ બધી રાઇડમાં અમને બેસાડશું, જેટલી વાર બેસવું એટલી વાર, અનલિમિટેડ બેસાડ્યા બાદ 200 છોકરા છે, એમની સાથે સ્ટાફ છે સ્કૂલનો અને બધા મેળાના આયોજકો, અમે બધા સંસ્થાના માણસો બધા સાથે જમશું। આ બહુ લાંબા સમયથી અમે આ કરતા હોઈએ છીએ। આનંદાબા આશ્રમમાંથી બાળકો આવે છે અને અલગ અલગ સંસ્થાઓમાંથી દર વર્ષે બાળકો આવતા હોય છે। આ બાળકો છે 250 થી 300 બાળકો વાંચે, એટલે અમને વધારે પૂરતા બાળકો મળે છે। હજી પણ કોઈ સંસ્થા આગળ આવશે તો આ 11 તારીખ સુધી મેળો હાલશે, બીજા લોકોને પણ અમે મનોરંજન કરાવશું। આ બાળકોને તદ્દન ફ્રી કરાવવામાં આવે છે અને છોકરાઓને જમવાનું પણ આપવામાં આવે છે, આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે અને જે કોઈ છોકરાઓને ફૂલ એન્જોય કરે એવું હોય છે।